5 વસ્તુઓ આપણા મન પર અસર કરે છે. નંબર 1, ખોરાક. ખોરાકની તમારા મન પર અસર પડે છે. જો તમે ખોટા સમયે ખાઓ છો અથવા જો ખોરાક બરાબર પચ્યો ન હોય અથવા તો જો ખોટો ખોરાક છે, વાસી ખોરાક છે, તો તેની અસર તમારા મન પર પડે છે. બીજી વસ્તુ છે સમય. ધારો કે તમે તમારા આહારની કાળજી લઈ રહ્યા છો, તમે સારો ખોરાક લઈ રહ્યા છો, બધું બરાબર છે, તમારું પાચન તંત્ર બરાબર છે, અચાનક કંઈક તમને ઘેરી લે છે અને મનને ચક્રાવે ચડાવી દે છે. આ બ્રહ્માંડની અસર છે. એવી અસર ગ્રહો તારાઓની ગતિને જે પણ ત્યાં હોય તેની તમારા મન પર અસર પડે છે. જુદા જુદા સમયે તમે અચાનક સુખી અથવા દુઃખી અનુભવો છો અને પછી 2.5 દિવસ, 3 દિવસ, 4 દિવસ પછી અચાનક તમને સારું લાગવા માંડે. ખોરાક, સમય અને પછી ત્રીજી વસ્તુ છે સંગત. તમે કેવા પ્રકારની સંગત રાખો છો તે તમારા મનને અસર કરે છે. જો એવી વ્યક્તિ સાથે બેસો જે સંપૂર્ણ નકારાત્મક હોય અને ત્યાંથી દૂર જાઓ તો પણ નકારાત્મક તમારી અંદર લઈને જાઓ છો. અચાનક તમારી જાતને સારી સ્થિતિમાં નથી અનુભવતા. જો કોઈ સારી સંગતમાં બેસો તો તમને લાગે છે જાણે કે પરિવર્તન આવ્યું છે ફરીથી તમારા મનમાં. સારી સંગત પરિસ્થિતિને પલટી નાખે છે. એ જ રીતે નકારાત્મક તણાવ, નકારાત્મક માનસિકતા સાથેની સંગત પણ મનને એટલી જ અસર કરે છે. અને પછી જ્ઞાન. જ્ઞાનની પણ અસર થાય છે મન પર. તેથી જ્ઞાન, જીવનની સમજ, તમારી સમજ. જો તમારું મન નાની નાની બાબતોમાં અટવાયેલું રહે તો જણાશે કે તમે તમારી જાતને મુશ્કેલીમાં જોશો જે તમને ગમશે પણ નહીં. તમે તમારી જાતને મર્યાદિત અને લાચાર અનુભવો છો. પરંતુ જો તમે જીવનની વિશાળતાની ઝલક જોઈ હોય, બ્રહ્માંડની આસપાસ જે કંઈ ચાલી રહ્યું છે તેની ઝલક, તો તમે પરિસ્થિતિને સંભાળી શકશો. તમે કોઈ પણ અપ્રિય પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો. તમે કદાચ આવી કોઈ પરિસ્થિતિમાં આવી શકો છો, પરંતુ તેમાંથી ઝડપથી બહાર નીકળવા સક્ષમ છો જો તમારી પાસે થોડું જ્ઞાન અથવા શાણપણ હોય. તેથી જ્ઞાન અથવા શાણપણ, સંગત, સમય, ખોરાક અને સ્થાન. સ્થાનની અસર ચોક્કસપણે હોય. ખોરાકની અસર પણ ચોક્કસ હોય છે. સંગતની અસર પણ હોય છે. સમયની અસર પણ હોય છે. પરંતુ આ 4 પાસાઓ કરતાં પણ વધુ જે ખરેખર મદદ કરે છે તે છે જ્ઞાન. હવે આપણે આમાંથી કશાથી ભાગવાની જરૂર નથી. હકીકતમાં ભાગી પણ નથી શકતા. તમે સમયથી ભાગી શકતા નથી. તમે ગ્રહોની ગતિને રોકી શકતા નથી. તેઓ ફરશે અને પછી તે બધું થશે તમારા મનમાં. અને પછી ખોરાક, ચોક્કસપણે તેની કાળજી લઈ શકો છો, પણ તેના વિશે વધુ પડતા ચીકણા ન બની શકો, કારણ કે તે પોતે જ એક સમસ્યા છે. સાચું ને? ધારો કે તમે મુસાફરી કરી રહ્યા છો અને તમને જોઈતો ખોરાક ન મળે તો ત્યાં તમે તમારો મૂડ બગાડી નહીં શકો. એકવાર હું અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં હતો. મારા મતે હું વેસ્ટ કોસ્ટથી ઈસ્ટ કોસ્ટ જઈ રહ્યો હતો. મારી બાજુમાં એક મહિલા બેઠી હતી અને કંઈક એવું બન્યું હતું કે પ્લેનમાં હીટર કામ નહોતું કરતું. જ્યાં ખાવાનું ગરમ કરતા હો તે ઓવન બગડી ગયું હતું. તેથી એર હોસ્ટેસે માફી માંગી અને કહ્યું, અમને અફસોસ છે કે અમે તમને ગરમ ભોજન આપી શકતા નથી. અને તેથી તે કંઈક એવું ભોજન લાવી જે થોડું ઠંડુ હતું. હું તેમાંથી બહુ કંઈ ખાતો નથી. મેં ફક્ત થોડા ફળો લીધા. પરંતુ મારી બાજુમાં બેઠેલી સ્ત્રી એટલી બધી ગુસ્સે હતી. મારી સામેની બાજુ એ એટલી ગુસ્સે હતી. તેણે કહ્યું, મેં તમને પૈસા આપ્યા છે અને આ બધું કેટલું બધું બોલી. તે બોલતી રહી અને પેલી સ્ત્રી બિચારી માફી માંગતી રહી. એટલી બધી ભડકી ઉઠી અને બહુ મોટું નાટક કર્યું. એરોસ્ટેસે કહ્યું, મેડમ, હું કાંઈ કરી શકું તેમ નથી. હવે આપણે હવામાં છીએ.
એર હોસ્ટેસ કહેતી રહી પણ પેલી સ્ત્રી સાંભળતી જ નહોતી. એક સરસ મજાનું મનોરંજન હતું મારી માટે એ જોવું. મેં વિચાર્યું, જુઓ આ મન કેવી નાની બાબત પર અડેલું છે. તો શું થયું જો તમને એકાદ વખત ગરમ ભોજન ના મળે, એકલું ગરમ ના મળે તો? જુઓ, જ્ઞાન. જો આપણી પાસે પૂરતું જ્ઞાન ના હોય તો આપણે કોઈ પણ સમયને ખરાબ બનાવી શકીએ છીએ. શ્રેષ્ઠ સમય પણ નિરાશાજનક બની જાય છે, કારણ આપણું મન નાની બાબતમાં અટવાઈ જાય છે. અને જો આપણી પાસે જ્ઞાન હોય તો કોઈ પણ ખરાબ સમયમાંથી પણ સારું મેળવી શકીએ છીએ. તેથી ધ્યાન કરનારા લોકોએ તેના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી. ધ્યાન કરનાર પથ્થરને પણ પચાવી શકે છે. જો તમે યોગી છો, ફરક નથી પડતો તમે શું ખાઓ છો, તમે ગમે તે પચાવી શકો છો. અને તમે કદાચ ઘણા લોકોને જોયા હશે, ભોજન પહેલા આશીર્વાદ આપે છે. તેથી ત્યાં જો કોઈ ખરાબ સ્પંદન હોય તો ઓમ નમઃ શિવાય. લોકો તે કરે છે, ભોજનને આશીર્વાદ આપે છે. એવા કેટલાક લોકો માર્ગ પર છે જેઓ જ્ઞાનમાં છે, ધ્યાન કરી રહ્યા છે, અને ઓમ નમઃ શિવાયનો મંત્ર ખૂબ જ ઉત્તમ છે. ઓમ નમઃ શિવાય તે બધું શુદ્ધ કરી દે છે. ઓમ અથવા ઓમ નમઃ શિવાય સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરી શકે છે. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.